3.6 એનો પાંચમો. એક માળીએ કેટલાક પુષ્પગુચ્છ બનાવવા માટે 36 ગુલાબના અને 48 ગલગોટાના પુષ્પોનો ઉપયોગ કર્યો. દરેક પુષ્પગુચ્છમાં સરખી સંખ્યાના ગુલાબના અને સરખી સંખ્યાના ગલગોટાના પુષ્પોનો ઉપયોગ થયો હોય તો માળીએ કુલ કેટલા પુષ્પગુચ્છ બનાવ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? ગુસા શોધવાનું છે. તો અહીં આપણે જોઈએ પાંચમો દાખલો. તો 36 ગુલાબ છે અને 48 છે ગલગોટા. ઓકે, તો 36નો આપણે ગુસા શોધ અવયવ પાડી દઈએ. પહેલાં તો 2 ચાલશે. 2 18 દુ 36, 2 9, 3 3, 3 1 અને 48. તો 2 24, 2 12 આવશે, 2 6 આવે, 2 3 આવે અને 3 1 આવે. અવયવ પડી ગયા. અહીંયા લખી દઈએ, સાઈડમાં જગ્યા છે. તો 36ના કયા પડ્યા? બગડો 2 વખત છે, તગડો 2 વખત છે. અને 48ના 1 2 3 4 વખત બગડો છે અને 1 વખત તગડો છે. 3 તરી 9, 9 દુ 18 દુ 36 સાચું. 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24 દુ 48. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ગુસા. તો ગુરુત્તમ સામાન્ય હોય તો બગડો કોમન છે, બીજો બગડો કોમન છે અને એક તગડો કોમન છે. શું આવ્યું? બગડો બગડો તગડો. 3 દુ 6 દુ 12. હવે આટલું ગણી દો તો 1 માર્ક્સ કપાઈ શકે છે. તો અહીં લખવું પડે 12 પુષ્પગુચ્છ બને. આવું લખીને આ રીતના બોગ બનાવી દેવાનું. તમારા સાહેબની નજર પહેલી પડે અને તમને પૂરેપૂરા માર્ક્સ મળી જાય. ઓકે, હવે છઠ્ઠો જોઈએ. એક ઓરડાની લંબાઈ 425 સેન્ટીમીટર, પહોળાઈ 375 સેન્ટીમીટર અને ઊંચાઈ 325 સેન્ટીમીટર છે. એવી લોબામાં લોબી ટેપ શોધો કે જે ઓરડાની ત્રણેય બાજુના માપ માપી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા હોય તો પણ આપણે ગુસા જ શોધવાનો છે. ચલો છઠ્ઠો દાખલો જોઈએ. તો લંબાઈ છે 425 સેમી, પહોળાઈ છે 375 સેમી, ઊંચાઈ છે 325 સેમી. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો અવયવ પાડવા પડશે. 425 તો 4 વત્તા 2, 4 ને 2 6 ને 5 11, એટલે ત્રણેય નહીં ચાલે. 2 ના ચાલે, ત્રણેય ના ચાલે, 5 ચાલશે. 5 8 40, એટલે 2 વધ્યા અને 5 એટલે 25, 5 25. હવે 5 લઈએ તો 17 5 85, તો 17 1 પૂરું થઈ ગયું. 375માં શું થશે? 5 ચાલે, 5 35, એટલે 2 વધ્યા, 25 25 15, 3 અને 3 1, 325. તો 5 30 2, 25. વિદ્યાર્થી મિત્રો, 6 થી 8ના ગણિતના તમામ પ્રકરણના વિડીયો પ્રેક્ટિસ વર્કના બનાવેલા છે અને એનું પ્લેલિસ્ટ છે, તો એકવાર જોઈ લેવું. 13 1 425 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 17. 375 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3. 5 ગુણ્યા 5 ગુણ્યા 13. ઓકે, ગુસા લઈ લઈએ. જુઓ શું આવે છે. ગુસા એટલે ગુરુત્તમ મોટા, એટલે પાંચડો જો ત્રણોમાં છે, બીજો એ 5 છે, બસ આ 2 છે, બીજું કંઈ છે નહીં. તો 5 ગુણ્યા 5 બરાબર 25. હવે શું કહે છે એ લખવું પડે પાછળ જવાબ. લોબામાં લોબી ટેપ શોધો કે ત્રણેય બાજુની લંબાઈના માપ છે. તો લોબામાં લોબી ટેપ 25 સેન્ટીમીટર થાય એવું લખવું પડે. લાંબામાં લાંબી ટેપ
25 સેન્ટીમીટર થાય. આવું લખીને આવું બોક્સ બનાવી દેવાનું. ઓકે, આ લખવું બહુ જરૂરી છે. ચલો જોઈએ આગળ. 3 ટાંકીઓમાં અનુક્રમે 133 લીટર, 171 લીટર, 152 લીટર ડીઝલ છે. એવું મહત્તમ ધારણ શક્તિનું સાધન નક્કી કરો કે ત્રણેય ટાંકીનું ડીઝલનું માપન કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આવામાં પણ શું કરવાનું છે? તમારે ગુસા લેવાનો છે. ચલો 7મા દાખલાનો જોઈએ આપણે. $133 પછી 171 છે અને 152 છે. ત્રણે ત્રણ આપણે માપ લખી દીધેલા છે. ઓકે, હવે આપણે ગણીએ તો 1 3 ને 3 6 અને 1 7 એટલે 3 છે એટલે 2 ના ચાલે, પછી 3 ના ચાલે, પછી 5 ના ચાલે, 7 નહીં ચાલે, 133 છે એટલે મને લાગે 19 ચાલવું જોઈએ. બરાબર, 133 છે માટે. વિદ્યાર્થી મિત્રો, આના માટે ઘડિયા આપણને આવડે એ બહુ જરૂરી છે. બરાબર, નહીં તો ઘડિયા નહીં આવડે તો કાઠવું પડશે. તો 7 19 આવશે, કારણ 19 તો 133 અને 19 1 આવશે. 19 આનો ઘડિયો તમને આવડવો જુઓ. જો 19 આનો ઘડિયો ના આવડે તો તમારે દરેક વખતે ભાગાકાર કરવા પડે. બરાબર, તો અહીં જો 7 ને 1 8 ને 1 9 આવ્યા. 9 આવ્યા એટલે 3 ચાલશે. 3 છંગ 18 ને 3 પંચો 15 લેવું પડશે. 3 પંચો 15 એટલે 2 વધ્યા, 3 સીત્યો 21. હજી 3 આવશે. 3 એકા 3 એટલે 2 વધ્યા અને 3 9 27 અને 19 1. પતી ગયું. 5 6 7 8. હવે 152 આવ્યા. હવે વિદ્યાર્થી 152 છે એટલે બગડો છે એટલે 2 ચાલવાનું જ છે. આપણને ખ્યાલ છે. 2 સીત્યો 14 એટલે 1 વધ્યો અને 2 એટલે 2 છંગ 12. હજી 2 ચાલશે. 2 તરી 6 એટલે 1 વધ્યો અને 16 2 8 16 2 19 અને 19 1. ઓકે, અહીં પડી ગયા છે ભાગ. હવે વિદ્યાર્થી મિત્રો, 133 બરાબર 7 ગુણ્યા 19. 171 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 19. 152 બરાબર 1 બગડો 2 બગડો તગડો 3 વખત બગડા અને 19. હવે વિદ્યાર્થી મિત્રો, ગુસા શોધવાના છે. તો ગુરુત્તમ સામાન્ય અવયવ ત્રણેયમાં કોમન હોય તો એકલા 19 જ છે. તમે ધ્યાનથી જુઓ તો બીજું કંઈ કોમન છે નહીં. તો અહીં લીટરમાં જવાબ આવશે 19 લીટર. તો અહીં જવાબ લખીશું. ત્રણેય ટાંકીનું ડીઝલનું માપન મહત્તમ ધારણ શક્તિ અહીં લખવાનું. મહત્તમ ધારણ શક્તિ 19 લીટર થાય. પછી આવું સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું છે. ઓકે, આ રીતે તમારે ગણવાનું છે. ચલો 8મું જોઈએ. ત્રણ થેલામાં અનુક્રમે 51 કિલોગ્રામ, 68 કિલોગ્રામ અને 85 કિલોગ્રામ ઘઉં ભરેલા છે. એવું મહત્તમ વજન શોધો કે ત્રણેય થેલાના ઘઉંનું માપન થઈ શકે. તો પહેલાં 51 કિલોગ્રામ છે, પછી 68 છે, પછી 85 છે. તો અહીં 5 નહીં એટલે 3 આવશે. 3 17 તરી 51 અને 17 1. અહીં 8 છે એટલે 2 આવો. 2 તરી 6, 2 ચોક 8, 2 કેટલા આવશે? 17 અને 17 1 આવશે. અહીં 8 ને 75 એટલે 5 આવશે. 17 પંચો 85 અને 17 1. હવે વિદ્યાર્થી મિત્રો, 51ના હોય એવું લખીએ તો 3 ગુણ્યા 17. 68ના લખીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 17. 85ના લખીએ તો 5 ગુણ્યા 17. હવે ગુસા લખીએ. ગુસા બરાબર ત્રણેયમાં શું કોમન છે? એકલા 17 જ છે. જુઓ તો 17 આવી ગયા. કિલોગ્રામ છે તો કિલોગ્રામ. નીચે જવાબ લખી દઈએ. મહત્તમ વજન 17 કિલોગ્રામ છે અથવા થાય. આ રીતે લખી દેવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમારો 8મો દાખલો પૂરો થયો છે. હવે આપણે આગળ ગણીએ. લાકડાના 3 ટુકડાઓની લંબાઈ 90 સેન્ટીમીટર, 105 સેન્ટીમીટર અને 120 સેન્ટીમીટર છે.
તો માપ શોધો તો 90 વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 થી 8ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ 8, 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. સેન્ટીમીટર, 105 સેન્ટીમીટર, 120 સેન્ટીમીટર. ઓકે, હવે અહીં લખીએ આપણે તો 0 છે એટલે 2 ચાલે તો 2 45, 3 15, 3 5 અને 5 1. હવે 5 6 એટલે 2 તો નહીં ચાલે, 5 3 ચાલે, 3 તરી 9, 1 વધ્યો, 10માંથી 9 જશે એટલે 1 વધે, 3 5 15, 3 પોતનો 3 આવે એટલે 5 જ ચાલશે. આ 500 વિદ્યાર્થી 5 સીત્યો 35 અને 7 1. અહીં 0 છે એટલે 2 કેટલા આવું 60, 2 30, 2 15, 3 5 અને 5 1. ઓકે, અહીં 90 બરાબર બગડો તગડો તગડો પોચડો, 5 તરી 15, 15 તરી 45 દુ 90, 105 બરાબર 3 ગુણ્યા 5 ગુણ્યા 7, પછી તો 35, 35 તરી 105, 120 બરાબર 1 2 3, 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. ગુસા કરીએ તો અહીં જોઈએ તો પાંચડો કોમન છે. જુઓ તો એક 5 લખ્યા, બીજું કંઈ કોમન તમને દેખાય જ ભાઈ? તો તગડો એ કોમન છે. જુઓ તો તગડો કરે, અહીં બગડો છે પણ અહીં બગડો નથી એટલે બસ 5 તરી 15 આવો. આ 15 શું આવ્યું તો સેન્ટીમીટર આવ્યું. ઓકે, હવે જોઈએ 9માં શું કહે છે. અહીં સેન્ટીમીટર એકમ છે ને એટલે એવું મોટામાં મોટું માપ શોધો તો લખી દેવાનું મોટામાં મોટું માપ 15 સેમી થાય. ઓકે, આ રીતે ગણવાનું છે. છેલ્લો દાખલો 10મો લઈ લઈએ. ત્રણ પેકેટમાં 52 ચોકલેટ, 65 ચોકલેટ અને 78 ચોકલેટ છે. એવો મહત્તમ અંક શોધો કે દરેક પેકેટમાંથી સરખી સંખ્યામાં ચોકલેટ લઈ શકાય. તો 52 ચોકલેટ છે, 65 છે, 78 છે. ચલો, એ 52 છે એટલે 2 કેટલા આવશે 26 આવશે, 2 13 આવ અને 13 1 આવ. એ 65 છે એટલે 2 નહીં ચાલે, 6 ને 5 11 એટલે 3 નહીં ચાલે, 5 ચાલશે, 5 1 5 એટલે 1 વધ્યો અને આ 15, 5 તરી 15 અને 13 1. અહીં 78 છે એટલે 2 ચાલશે, 2 તરી 6 એટલે 1 18, 2 9 18, 3 13 અને 13 1. બસ ભાગ પડી ગયા છે. અહીં 52 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 13. ચલો 65 બરાબર 5 ગુણ્યા 13. 78 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 13. 13 દુ 26 દુ 52, 13 પંચો 65, 13 તરી 39 દુ 78. ગુસા લખીએ. એક આ 13 જ આવ્યો, બાકી તો બીજું કંઈ કોમન દેખાતું નથી. તો શું છે 13? ચોકલેટ છે. જુઓ તો ચોકલેટ લખી દો. મને લખી દઈએ એવો મહત્તમ અંક શોધો દરેક પેકેટમાં સરખી સંખ્યામાં ચોકલેટ લે છે. તો મહત્તમ અંક 13 ચોકલેટ થાય. આ રીતે તમારે ગણવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો.